મિત્રો મેં જે તમને આગળ વાત કરેલી કે આપણે ધામમાં જઈએ છીએ તો આપણે જે ઠાકરજી ભગવાનના ત્યાંથી નીકળી ગયા ગાડી લઈ અને અત્યારે આવી ગયા છીએ ડાયરેક્ટ કદમગીરીમાં જે શેત્રુંજી નદી કાંઠે આવેલું છે ત્યાં અને એક્ઝેક્ટ સામે જો તમને ડુંગરો દેખાતો છે પહાડ ઉપર તો ત્યાં જવાનું છે આપણે કદમગીરી અને સામે પણ મંદિર છે અને બીજું મિત્રો કે સામે જો ગાડી ઢા ઉપર ઊભી રાખે છે હેન્ડ બ્રેક મારીને જોઈ શકો છો કેવો રસ્તો છે વાંકો છો કારણ કે હું પણ અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અને મિત્રો જસ્ટ તમને સામે જે દેખાય છે સામે રસ્તો જો આ બાજુનો રસ્તો છે સામેથી ઊંલી બાજુ થયો છે આ એરિયો આખો કટ ખાતો ખાતો વાકસુક થતો સામે જો રસ્તો તમને દેખાતો છે તો મિત્રો રસ્તો આખો જોઈ શકો છો કેવો છે વાંકો સૂકો છે ઢા વાવ અને ગાડીનો કંટ્રોલ ફૂલ હોવો જોઈએ બાકી પાછી પડતા વાર નથી લાગતી અને જોઈ શકો છો અહીં સાઈડમાં પાર્ક કરી દીધી છે અને હવે આપણે આમાં આગળ જઈએ સામે ડુંગરામાં કન્ટિન્યુ મિત્રો જોઈ શકો છો રસ્તા યાર કેવા છે અત્યારમાં જે બ્લોક નાખેલા છે ને બ્લોકમાં ગાડી ચડાવી તો આસાન છે પણ ઢાવા રસ્તો ને એટલે કાઉં બહુ મારવું પડે કાઉં મતલબમાં એકલા વાકત આવે છે જો છે ને મિત્રો આ જે જગ્યા છે ને આ જગ્યા તમને દેખાય છે જે કમાળીમાનું શક્તિપીઠ મંદિર છે કદમગીરી કોમ્બા ધામ તો ત્યાં આપણે ચાલીને હવે જવાનું છે જ્યાં સુધી ગાડી લાવવા નથી ત્યાં સુધી ગાડી પહોંચાડી દીધી છે બાકી હવે અહીંથી પહાડ પર ગાડી ચડે એમ છે નહીં ગાડી તો આપણે ગાડી ફાઇનલી જ્યાં સુધી પહોંચે ત્યાં ચડાવી દીધી બાકી હવે અહીંથી પગથિયા દ્વારા ચાલીને જવાનું છે મિત્રો આપણે છે ને કદમગીરી જૈન મંદિરે જઈ આવ્યા છીએ અને ત્યાંથી છે ને જે કમળાઈમાનું મંદિર છે બાજુમાં જ છે એક્ઝેક્ટ રેડી પણ ત્યાં જે આ જૈન મંદિર છે ત્યાંથી 900 થી લઈને 1000 પગથિયા સમથિંગ ચડવાનું હતું તો આપણે ચડવું નથી કારણ કે આપણી પાસે ગાડી છે જ હતી એટલે મેં વિચાર્યું કે હાલો ભાઈ આ જે રસ્તે આવ્યા ફરી થોડુંક રિટર્ન હાલીને જ્યાં કમાઈમાનું મંદિર છે ત્યાં સુધી ગાડી પહોંચી જાય એમ છે તો ગાડી લઈને જ જઈએ એટલે ફરીથી ગાડી લઈને ભાગ્યા જવો સામે જરૂર બોડ્યું છે તમને આ રસ્તો દેખાઈ રહ્યો હશે જોઈ શકો છો આ આપણે છે ને સામેથી શરૂ કરવાનું છે સામેથી અડધો ડુંગરો પાછો કોતરાય છે પછી ત્યાંથી સામેથી આમ જવાનું છે ઉલ્લી બાજુ ત્યાંથી સામે આમ ફરતું જવાનું છે ઠેર ઉપર છે કમાઈમાનું મંદિર બનારો તમને દેખાડું મિત્રો ફાઇનલી છે ને જે કમાઈમાનું મંદિર છે ત્યાં પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આપણી ગાડી ચડાવી છે ઇકો ગાડીને એ પણ આપણે પોતે ઓકે એટલે ભાઈ બહુ રસ્તો વાંકો સૂકો છે ને ઠામુકો સીધો ઢા છે તમને યાર કઈ રીતે હું કહી શકું એટલે ભાઈ બહુ રસ્તો મુશ્કેલીઓ છે એટલે માઇન આપણે ગાડી ચડાવી દીધી છે અને ફાઇનલી આપણી ગાડી આરામથી ચડી ગઈ છે જો મિત્રો સામે છે મંદિર છે કમાઈમાનું શક્તિપીઠ મંદિર અને એક્ઝેક્ટ પડી છે સામે ગાડી ડુંગરા ઉપર જોઈ શકો છો ત્યારે બહુ ધારી છે અને આ મંદિર છે અને સામે ગાડી પડી છે એટલે લોકોને ખબર પડે કે ભાઈ ફાઇનલી આપણી ગાડી ચડાવી છે બાકી ઘણા ખરા લોકો નીચે જ મૂકે નહીં આવે છે મિત્રો અહીંયા કમળામાં મંદિર આવીને એટલે યાર મેઇન વસ્તુ તો પવનનું છે પવન કેટલો આવે પતરા પણ હલબડે પતરા કેટલો પવન આવે છે જોઈ શકો છો આવે ને મેં જે રસ્તો તમને કીધો જોઈ શકો છો રસ્તો દેખાય રસ્તે આપણે આવ્યા છે ગાડી લઈ ઓલું મંદિર દેખાય મંદિર ત્યાંથી હું આવ્યો મિત્રો મંદિરમાં એન્ટ્રી સામેથી થઈને ઓલી બાજુ સામે પગથિયા નથી એન્ટ્રી થઈને આ ઉપર મંદિર તરફ જાય છે ઉપર સીડીઓ તરફથી અને આ એરિયો બ્લોક આખું મંદિર બનાવેલું છે આની બાજુ ઉપર મંદિર છે તો હવે હું તમને મંદિરના દર્શન કરાવું અને પછી આ જગ્યા વિશે માહિતી આપું મિત્રો તમને ફાઇનલી દર્શન કરાવી દીધા છે અને હવે એ જગ્યા હું બતાવીશ કે જ્યાં હોળીનો તહેવાર હોય છે જ્યારે હોળી આવે છે ત્યારે આ જ જગ્યા ઉપર જે દેખાય છે તમને આ જ જગ્યા ઉપર હોળી પ્રગટાવવામાં આવે છે જોઈ શકો છો છે આ જ જગ્યા છે જે હોળી પ્રગટાવવામાં આવે છે અને અત્યારે મિત્રો જસ્ટ છે ને આ મંદિર છે ને આખું એનું રિનોવેશન ચાલે છે ન્યૂ આખું થાય છે ન્યૂ વર્ઝન નવે સતી કામકાજ શરૂઆત થાય છે અને એક્ઝેક્ટ બાજુમાં બીજું મંદિર બને છે જોઈ શકો છો આ પણ મંદિર બને છે અહીંયા પણ અને જે મિત્રો મેં તમને આગળ બતાવ્યું હતું સામે રૂતી એ સામે તમને દેખાતું છે ને એ શેત્રુંજી નદી છે
શેત્રુંજી નદી, એની એક્ઝેક્ટ સામે તો દેખાતું છે આસુ જે હસ્તગીરી છે. અને એ જો જુઓ મિત્રો છે ને આખો પહાડ ઉપર આપણે પહોંચી ગયા. તો મિત્રો એમ કહેવાય છે કે જે જગ્યાએ માની શ્રદ્ધા હોય, જે જગ્યાએ માનો વિશ્વાસ હોય, એ જગ્યાએ આપણે જઈ શકીએ છીએ. તો ફાઇનલી આપણે કમાઈ માના મંદિરે પહોંચી ગયા છીએ. અને અહીંનો તમને લુક દેખાડી દઉં, જે અહીંના રસ્તાઓ છે જોઈ શકો છો. છે જુઓ આખો ચારે બાજુ નેહળો હોય ને પહાડનો છે. જોઈ શકો છો મિત્રો, આ એ જ જગ્યા છે જે કમાઈ માની ઉચ્છણી પ્રાગટ્ય સ્થાન છે ને. હોલિકા દહન જો અહીંયા થાય છે. જે હોળીની સિઝન આવે ને, હોળીના દિવસે હોલિકા દહન થાય છે અહીંયા. ત્યારે લાખોની સંખ્યામાં અહીંયા લોકો આવે છે અને મોટા પાયે રસોડું પણ છે અહીંયા. તો ભાઈ બહુ મસ્ત મજાનું મંદિર છે, ખૂબ જોવાલાયક છે. બાકી તમે એકવાર આવો તો જરૂર પ્લીઝ આ મંદિરે વિઝિટ કરજો. અને મિત્રો આ મંદિર છે ને મારા ગામથી કોરડાથી સમથિંગ 45 કિલોમીટરના અંતરે છે. અને બગદાણાથી થાય છે 10 થી લઈને 11 કિલોમીટર બગદાણાથી થાય છે. એટલે એકવાર પ્લીઝ આ મંદિરે વિઝિટ કરજો. મિત્રો આ એ જગ્યા છે કે અહીંયા એક ભોજનશાળા છે, જ્યાં કમાઈમાના મંદિરથી ટ્રસ્ટ તરફથી જમાડવામાં પણ આવે છે. એટલે કોઈ પણ વ્યક્તિ આવે તો બિંદાસ અહીંયા જમવાનું પણ એમની વ્યવસ્થા થઈ જાય છે અહીંયા ટ્રસ્ટ તરફથી. જોઈ શકો છો અવડું મોટું રસોડું છે. ફાઇનલી મિત્રો આપણે છે ને કમાઈમાના મંદિરથી ફરીથી રિટર્ન નીકળી ગયા છે. જોઈએ છીએ હવે આગળ ક્યાં જઈએ. અને મિત્રો જોઈ શકો છો આ પહાડથી હું નીચે ઉતરું છું. જોઈ શકો છો કેવો રસ્તો છે હાવ. ફરીથી યુટર્ન આવ્યો. જોઈ શકો છો કઈ રીતનું સ્ટેરિંગ વાવવું પડે આખું. જો મિત્રો આપણે છે ને ડુંગરો ઉતરી ને તો નીચે કે ઈકો હાલ્યો આવે છે સામેથી. તો હું વચ્ચે બ્રેક મારીને ઊભો રહી ગયો છું. તમને બતાવું કઈ રીતનો આખો ઢા છે. તમે જોવો ખાલી, તમને બહુ જોવાની મજા આવે. તમે ખાલી જોવો યાર. જો મિત્રો સામે આ ઢા છે, ઢા નીચે ઉતરે છે. અને એક જટ જો સામે નીચે આવ જમીન છે. અને સામે જો હમણાં ગાડી આવશે. જો ગાડી છેડે જુઓ, જો કૌડી હાવ ઝીણી એમથી દેખાય કે જોઈ શકો છો કેટલી દૂર છે. જોઈ શકો છો મિત્રો સનેડો વી આવે ને, બીજી મેના રાણી આવે, બીજી મેના રાણી. સો ફાઇનલ મિત્રો જે જગ્યાએથી આપણે બ્લોગ શરૂઆત કરી ને એ જગ્યાએ ફરીથી પાછા આવી ગયા છીએ, એટલે કે બગદાણા રેડી. અને બગદાણા પહોંચીને ઘણી આજે ગાડી દોડવી બગદાણામાં અને આજુબાજુનો જે એરિયો છે એમાં ઘણી ગાડી દોડવી. અને બ્લોગ થોડોક લાંબો બની ગયો છે મિત્રો, બ્લોગ થોડોક લાંબો બની ગયો છે. તો કન્ટિન્યુ પૂરેપૂરો બ્લોગ જોવો તો તમને પહેલેથી લઈને છેલ્લે સુધી મજા આવશે. બાકી આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ બગદાણા ધામમાંથી અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. બાકી મળીએ હવે એક નવા બ્લોગમાં.